પાલીતાણા ખાતે આવેલા કાળભૈરવ મંદિર ખાતે કાળભૈરવ જયંતીની ઉજવણી કરાઈ। પાલીતાણા ખાતે આવેલા કાળભૈરવ દાદાના મંદિરે કાળભૈરવ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી અંતર્ગત શણગાર દર્શન, ધ્વજારોહણ, રાજભોગ તેમજ રાત્રિના સમયે હવન અને મહાઆરતીના દર્શન યોજાયા। આજે વિષ્ણુ રવા યશ ભૈરવા આશરે 18 લાખ વર્ષ પહેલાં સતયુગમાં કાલ ભૈરવ ભગવાન શિવના જટામાંથી ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયા છે। એનું હાર્દ એટલું જ કે શિવપુરાણમાં બ્રહ્માજીનું મસ્તક વારંવાર અટહાસ્ય કરતો હોવાથી મૌનમ ધાર્યત છતાં મૌન ન થયું એટલે શિવજીને ક્રોધ આવ્યો અને કાલ ભૈરવ પ્રગટ થયા। પ્રથમ સ્થાન બનારસમાં કાશીની અંદર કાલ ભૈરવ છે। એ જગ્યાનું નામ કાલ ભૈરવ કપાલ મોચન છે। બીજું સ્થાન ઉજ્જૈનમાં છે અને ત્રીજું સ્થાન પાલીતાણામાં। આખા સારા ભારતમાં 3 કાલ ભૈરવના મંદિર, એમાં પાલીતાણાનું જે કાલ ભૈરવનું મંદિર છે એ પ્રથમ કક્ષાનું છે, ભવ્યતા દિવ્યતા છે। આજે સવારે ધ્વજારોહણ, રુદ્રાભિષેક, રાજભોગ તેમજ શણગાર દર્શન અને રાત્રે મહાયજ્ઞ અને મહાઆરતીના પ્રોગ્રામ રાખેલા છે। અસ્તુ।